ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં। આજે છે સન્ડે અને રાતના વાગી ગયા છે 9। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મજામાં છીએ અને હું પણ મજામાં છું। મારી હેલ્થ પણ હવે સારી છે। ગળું થોડુંક દુખે છે પણ પહેલાં કરતાં ઘણું બેટર છે હવે તો। અત્યારે વ્લોગ શૂટ કરવાનું ડિસાઇડ કર્યું છે। તો આજે છે સન્ડે અને તબિયત સારી નહોતી એટલે ક્યાંય ગયા નથી। અને જો રસોઈ બને છે, અત્યારે બનાવું છું રવાના ઢોસા। કાનુને ખાવા છે તો સોફ્ટ અને એની સાથે મસાલો બટેટાનો, નાળિયેરની ચટણી અને સાંભાર। અને જો કાનું અહીંયા સૂતો છે અને લાગ્યું કે ચાલો હવે આજે તબિયત સારી છે ને તો અત્યારે વ્લોગ શૂટ કરું। તો ચાલો હવે જાઉં કિચનમાં અને દેખાડું કે મેં શું તૈયારી કરી છે। ચાલો તો જો અહીંયા મેં રવામાં દહીં અને મીઠું નાખી અને આને પાણી નાખીને બ્લેન્ડ કરી લીધું છે। રવાનું બેટર રેડી છે। પતલું રાખવાનું એટલે સોફ્ટ થાય, કાનુને સોફ્ટ જોઈએ એટલે। અહીંયા નાળિયેરની ચટણી રેડી કરી છે, ફુદીનો ને ધાણા ભાજીને બધું નાખીને। અને આ કાનુનો મોળો સાંભાર કાઢ્યો છે। આમાં બટેટા ઠરે એની રાહ જોઉં છું। એટલે બટેટા ઠરે એટલે મસાલો વઘારી અને પછી ઢોસા ઉતારવાના છે। તો ચાલો બધા રવાના ઢોસા ખાવા માટે। બટેટાનો માવો પણ રેડી છે અને હવે બનાવવાના છે ઢોસા। તો સ્ટાર્ટ કરી દીધા છે। અહીંયા કાનુના મિની રવા ઢોસા। એને નાનો ખાય ને તો કેવું છે કે ફટકટું ગરમ હોય ને એ ઠરી ન જાય। ગરમ ઢોસો રહે ને એટલે નાના ઢોસા ઉતારવાના છે। આ ફર્સ્ટ ઢોસો છે। ચાલો જોઈએ ઉથલી જાય છે કે નથી ઉથલતો। લગભગ તો ઉથલી જ જાય મારાથી। ચાલો રેડી છે, પ્રોપર ખીરું છે। તો જો એટલું પતલું ખીરું રાખે ને એટલે સરસ ઉથલી જાય અને સોફ્ટ બને। ક્રિસ્પી રાખવું હોય ને તો થીક ખીરું રાખવાનું, પણ એને સોફ્ટ જોઈને એટલે પતલું, સાવ પતલું જો આવી રીતે એકદમ રની બેટર રેડી કર્યું છે। તો ચાલો એની પ્લેટ અહીં મેં રેડી કરી દીધી છે ઓલરેડી। ચટણી, મસાલો, સાંભાર અને આમાં ઢોસો મૂકવાનો બાકી છે। તો ચાલો ઢોસો બને એટલે એ પણ મૂકી દઈએ। રેડી છે કાનુની પ્લેટ। તો ચાલો બધા જમવા। તો જો હું ને કાનુ જમીને જઈએ છીએ આટો મારવા માટે। આજે સન્ડે છે તો બહાર એકવાર તો આટો મારવો જ જોઈએ ને કાનુ, હે ને? ચાલો હવે ફ્રેશ હવામાં મસ્ત ઠંડો પવન ખાઈ લઈએ પછી જઈએ ઘરે। ચાલો તો હવે આટો મારીને ઘરે પહોંચી ગયા છે। અને આજે સન્ડે સવારે પોરબંદરની ચોપાટી પર યોગ શિબિરનું આયોજન થયું હતું। ત્યાં મારા મમ્મીને ગયા હતા તો ત્યાંની ક્લિપ્સ એને મને શેર કરી છે, એ હું તમારી સાથે શેર કરું છું। તો હવે પછીની ક્લિપમાં યોગ શિબિર આવશે, એ જોઈ લેજો। અને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને મારા મમ્મી ને ભાભી ને ભાઈ ને બધા લોકો મિયાની દર્શન કરવા ગયા હતા માતાજીએ, એના ફોટોઝ છે તો એ પણ શેર કરું છું, તો એ જરૂરથી જોજો। આ પોરબંદર જિલ્લાને યોગ મેં બનાવવાનો પ્રયાસ છે। મારા પાસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સેવાની જવાબદારી છે અને આ બધા પાસે પોરબંદરને યોગ મેં બનાવવાની સેવાની જવાબદારી છે। અને આ કોની જવાબદારી છે કે તમે યોગ પ્રચારક બનો અને ઘર સુધી યોગને પહોંચાડો। હું ઈચ્છું છું કે તમે બધા યોગ ટીચર બનો અને અમે તમને 100 કલાકની ટ્રેનિંગ આપીશું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સર્ટિફિકેટ આપીશું। તમારા માટે કેટલા લોકો તૈયાર છે યોગ શિક્ષણ કરવા માટે? હાથ ઊંચું કરો જે યોગ શિક્ષણ કરવા માંગે છે। મોટી સંખ્યામાં પાછળ હાથ ઉભા જાય આપણા માટે પણ જોરદાર બટન ધોની। હવે આવાજ યોગીઓ તો બહુ શ્રેષ્ઠ અને અનુશાસિત હોય છે અને આ એક યોગનો પરિવાર છે। તમને બધાને કહીશ પોતાનો મોબાઈલ કાઢો અને બધાને ફોટો પાડો। તમારે યોગ શીખવું હોય, યોગ ક્લાસમાં જવું હોય, એનો કોન્ટેક્ટ કરવાનું હોય, એ તમારા જ ગામના છે, તમારા જ શહેરના છે, તમારા જિલ્લાના યોગી બહેન ભાઈઓ છે। અને હું એવું કહું છું કે તમારે કોઈ દેવતાના દર્શન કરવાનો હોય ને તો યોગીના દર્શન કરી લો, એ દેવતાના દર્શન જેવા સમાન છે। આ બધા દેવી દેવતાઓ છે અને આ મંચનું સંચાલન મને છે સમર્પણ કરું છું આદરણીય ભોગી। ધન્યવાદ। એક લાઈનમાં મૂકી દી। અવાજ આવે છે મારું? ચલો બધા સીધા બેસો। સુખાસન, સિંહાસન, पद्मासन गमे ते आसन में बैठो। पैरों तक जाने चाहिए, हाथ पैरों तक जाते हैं क्या? ये हाथ छोटे पड़ गए
ये हाथ नहीं, ये पेट मोटे हो गए, ये पेट मोटे हो गए। आ रीते जाओ आप क्लॉकवाइज અને એન્ટી ક્લોકવાઇઝ, મિનિમમ 10 વખત અને મેક્સિમમ તો આઈ હોપ કે તમે આજનો વિડીયો એન્જોય કર્યો હશે. પોરબંદરની ચોપાટી પર સવારના પોરમાં મસ્ત કુદરતી વાતાવરણમાં ઠંડો ઠંડો પવન અને સાથે મસ્ત દરિયાના મોજાની અવાજની સાથે યોગા કરવાની મજા જ કંઈક અલગ છે. તો આ મજા મમ્મીને એ લોકોએ માણી. તો તમે બધાએ જોઈને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.